અધ્યાય 2 સમરી હું આપી રહ્યો છું. તો અધ્યાય 2 એટલે સાંખ્યયોગ. સાંખ્યયોગની અંદર સમજીએ તો આ આખા અધ્યાયનું કેન્દ્રબિંદુ છે જ્ઞાન, સ્થિરતા અને આત્મ સ્વરૂપની ઓળખ. સમજીએ કે આત્મજ્ઞાન એની સ્કિલફુલ એક્શનની સાથે સ્થિર પ્રજ્ઞતાની ડેફિનેશન અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે આપી છે. મેઇન વસ્તુ સમજીએ તો કૃષ્ણ કહે છે કે આત્મા ન તો જન્મે છે ન તો મૃત્યુ પામે છે, શરીર બદલાય છે અને આત્મા નથી બદલાતો. માત્ર જેમ કપડાં બદલવાનું છે એવી રીતે શરીર બદલાય છે. સો નિર્ભયતા માટે અને શાંતિ માટે મને આ અધ્યાય એકદમ યુઝફુલ લાગે છે. અહીંયા એક સરસ વસ્તુ એ સમજાય છે કે મનનો નાશ કેવી રીતે થાય છે. તે એક નાનકડા વિચારમાંથી આસક્તિ ઉત્પન્ન થાય છે, આસક્તિમાંથી ઈચ્છા ઉત્પન્ન થાય છે, ઈચ્છામાંથી ક્રોધ જન્મે છે અને ક્રોધમાંથી ભ્રમ, અને ભ્રમમાંથી સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિમાંથી બુદ્ધિનો નાશ થાય છે અને આથી મનુષ્યનો સર્વનાશ થાય છે. આ જે સાયકોલોજી આપી છે ઇટ હેઝ ચેન્જ માય માઇન્ડ. અને એનો મતલબ હું એમ સમજીશ કે જો અંતરને જીતશું તો દુનિયાને જીતી જઈશું. બીજું સ્થિત બુદ્ધિ, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આપ્યા છે કે